દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતની ઓળખ બનવા જઈ રહેલા સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા ચર્ચામાં આવી ગયું છે। વડાપ્રધાન સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરે તે પહેલા સુરત ડાયમંડ બુર્સની હીરા, સોનું, ચાંદી વડે બની 2 કિલોની આબેહૂબ પ્રતિકૃતિ બનાવાઈ છે, જે એક ભારત શ્રેષ્ઠ ભારતનો આપે છે સંદેશ। સુરતની ચમકમાં 4 ચાંદ લગાવી દેતા ડાયમંડ હીરા બુર્સને લઈને સમગ્ર રાજ્ય, દેશની સાથે વિશ્વભરમાં ચર્ચાઓ છે। પેન્ટાગોન કરતા મોટા કોમર્શિયલ બિલ્ડિંગનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે। ત્યારે આ અગાઉ સુરતના સરસાણા ખાતે યોજાયેલા રૂટસ B2B જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં ડાયમંડ બુર્સની હીરા, સોના અને ચાંદી વડે બનેલી આબેહૂબ પ્રતિકૃતિ મૂકવામાં આવી છે, જે સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। જ્વેલરી ઉત્પાદકે હીરા, સોના, ચાંદીના ઉપયોગથી બુર્સની પ્રતિકૃતિ બનાવી છે। ફ્લોરા જ્વેલર્સના ઓનર જતીન કાકડિયાએ કહ્યું કે આ એક આઇકોનિક બિલ્ડિંગ છે, જેથી આ પ્રતિકૃતિ બનાવી છે, જેના દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનો મેસેજ અપાશે। કારણ કે ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના 7 રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસ મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી છે, જેમાં બુર્સ જેવા જ કલર લાવવા કોપર, ઝીંક અને ઓલી સહિત 5 ધાતુનો ઉપયોગ કરાયો છે। આ પ્રતિકૃતિનું વજન 2 કિલો છે, જ્યારે 102 કેરેટના 6886 હીરા છે। પ્રતિકૃતિ બનાવનારને કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવવાના છે તે અંગેની જાહેરાત થતાં જ આ પંચધાતુમાંથી પ્રતિકૃતિ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાનનું જે વિઝન છે તે ડાયમંડ જ્વેલરી સમગ્ર વિશ્વને પૂરું પાડે છે, ત્યારે આ પ્રતિકૃતિ હાલ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।